જય ગિરનારી અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને આપણે જઈ રહ્યા છીએ પરિક્રમા અને જે પાછળ દેખાતો હશે એ પરિક્રમનો ગેટ છે। આ પરિક્રમનો ગેટ છે અને અંદરથી આપણે જવાનું છે પરિક્રમાનો ગેટ। ચાલો હવે અંદર જઈને જોઈએ। અહીંયા લખેલું છે પરિક્રમા તરફ જવાનો રસ્તો, એટલે આમાં જવાનું છે। તો હવેથી આપણી પરિક્રમાનું સ્ટાર્ટ થઈ ગઈ છે, એટલે પરિક્રમા જઈ રહ્યા છે પરિક્રમા કરવા માટે। તો આવી રીતે જગ્યા ઉપર અન્નક્ષેત્ર આવે છે। અત્યારે જો અહીંયા આવ્યું છે અન્નક્ષેત્ર, તો આપણે આગળ વધીએ છીએ। ગયું છે રૂપાયતન પરિક્રમા પ્રવેશ દ્વાર, તો આ એક પ્રવેશ દ્વાર છે, આગળ આપણે વધી રહ્યા છીએ। તો અત્યારે આપણે પ્રવેશ દ્વારમાં એન્ટ્રી લઈ લીધી છે અને અહીંયા દીવા પ્રગટાવી રહ્યા છે, જેથી કરીને એની પરિક્રમા સારી રહી। તો આપણે આગળ વધી રહ્યા છીએ। એન્ટ્રી લઈ લીધી છે। આ આખું જંગલ છે, પોલીસની રાવતી છે અને સફાઈ પણ ચાલુ જ છે। અને આ વર્ષે તમે પ્લાસ્ટિક ન લઈ જઈ શકો, પ્લાસ્ટિક જો પકડાશે તો 25,000 દંડ છે। રૂપાયતન પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે। તો જઈ રહ્યા છે। તો પરિક્રમાનો ચોથો દિવસ છે, એટલે પબ્લિક થોડીક ઓછી થઈ ગઈ છે। હવે જે ગેટની રાહ જોઈ રહ્યો હતો એ ગેટ હવે આવી જ ગયો છે અને આ ગેટથી જ તમારે અંદર જવાનું છે અને પરિક્રમાની મોજ માણવાની છે। કાર્તિક સુદ 11થી પૂનમ સુધીની પરિક્રમા હોય છે અને ત્યારે જ આ ગેટ ખુલે છે, ત્યાં સુધી આ ગેટ ખુલતા નથી। તો ચાલો એન્જોય કરીએ આ પરિક્રમાને। હું વાત કરતો હતો તો જઈ રહ્યો છું અંદર હવે, અને પોલીસકર્મી પણ છે અને અહીંયા ડસ્ટબિન પણ રાખ્યા છે। તો અત્યારે ચેકિંગ થઈ રહ્યું છે, તો આ બધી લોકો અત્યારે પરિક્રમા કરવા જઈ રહ્યા છે। वो बैग में आप प्लास्टिक डाल दीजिए। आपके पास कपड़ा है, प्लास्टिक में है तो प्लास्टिक निकाल दीजिए, यानी आपको एक भी प्लास्टिक साथ में नहीं ले जाना है। आपके पास बैग नहीं है तो हम आपको बैग दे रहे हैं, ये उसका घर है, इसलिए प्लास्टिक कहीं पर मत फेंकिए। और शाम का समय हो गया है, वाइल्ड लाइफ का शायद आना जाना शुरू हो गया होगा, इसलिए आप अकेले मत चलिए, ग्रुप में चलिए, अकेले आगे पीछे मत हो। आपको वॉशरूम जाना है, कहीं पर रेस्ट करना है तो 100 मीटर चले गए आगे, ऐसा मत कीजिए। 50 मीटर से ज़्यादा दूर जंगल में मत जाइए। जाना है वॉशरूम जाना है तो लेडीज़ है साथ में जाएंगी, जेंट्स है वो भी साथ में जाएंगे। आपके पास जो टॉर्च है वो जला के जाएंगे, अकेले मत जाए, वो ध्यान रखना। और प्लास्टिक कहीं भी मत फेंकना। किसी की भी ज़रूरत है तो हमारा मेडिकल टीम भी आगे है और हमारे स्टाफ भी आगे खड़े हुए, कैंप है। आपको रुकना है, थक गए है, रुकना है तो जहाँ पर कैंप है, रावटी है, वहीं पर जहाँ लाइट जलती हो वहीं पर सोइए। जो अंधारा है वहीं पर आप कहीं पर मत सोइए। वाइल्ड लाइफ आना जाना रहता है उसका, इसलिए आपकी सेहत का ख्याल रखिए और वाइल्ड लाइफ का भी आप ख्याल रखिए। प्लास्टिक है तो निकाल दीजिए, लेकिन ग्रुप में चलिए। आगे पीछे 1-2 आदमी पीछे मत रहिए, ग्रुप में चलिए। आपका जर्नी शुभ रहे। जय गिरनारी। जय गिरनारी। शुरुआत થઈ ગઈ છે આપણી પરિક્રમાની। જય ગિરનારી। તો જગ્યા ઉપર લાઇટ ને જનરેટર પેતી રહ્યા છે। તો આવી રીતે નાની એવી નદી જઈ રહી છે, જનરેટરના સહારે લાઇટ પેટે છે। આજની જય ગિરનારી, જય ગિરનારી। જો ચઢાણ આવી રહ્યું છે અત્યારે, તો બધા આગળ જઈ રહ્યા છે। આવી રીતે પોલીસની જીપ પણ આવતી હોય છે। ચઢાણ આવે છે પછી સીધું આવે છે, આવી રીતે જીવનની અંદર આવે છે। અને જો લોકો અત્યારે ઉતરી રહ્યા છે અને બધા અત્યારે જો આવી રીતે ઉતરે છે, તો આ ગિરનારની મોજ છે, આ પરકમની મોજ છે। જો આવી રીતે લોકો જઈ રહ્યા છે અને આમાં તમે વાહન આવીને લઈ જઈ શકો છો। તો જો લોકો જઈ રહ્યા છે અને હું પણ એની સાથે। આમાં બ્રેક રાખવી પડે વાલા, બાકી તમે ડાયરેક્ટ સીધા જાઓ। તો આવ્યું છે અહીંયા અને ખૂબ સારું એવું નારિયેલ પાણી છે। અત્યારે નારિયેલ પાણી આવે છે। શું ભાવ છે વાલા? 20 રૂપિયા એક આપો। ઓકે, તો જંગલની અંદર પણ નારિયેલ વેચો છો, ખૂબ મજા આવી ગઈ। નારિયેલ પાણીને પીધું છે અને હવે આપણે આગળ વધી રહ્યા છીએ। આપણે ઝીણા બાવાની મધી તરફ આગળ વધી રહ્યા છે અને જંગલ વિસ્તાર છે। જય
જય ગિરનારી, કેમ છો બાપુ? મજા મજા. ઓ મજા મજા. ઓકે, તો જો અત્યારે નારિયેલ પાણી બધા લોકો પી રહ્યા છે. જય ગિરનારી, ઓમ નમો નારાયણ. આ જગ્યા ઉપર તમને નારિયેળ પાણી અહીંયા મળી રહી છે ગિરનારમાં. એનર્જી ડ્રિંક તરીકે તેનો ઉપયોગ કરી શકો છો. પણ હવે આપણે આગળ વધી રહ્યા છે. ફરીથી એક ધોરો આવ્યો છે ઉતરવાનો, તો આનો આનંદ લઈએ છે. આવા જનરેટરો લગાડેલા છે લાઇટને કારણે. તો પાણીનું ઝરણું આવ્યું છે એક, અને આની અંદરથી તમારે પસાર થવાનું હોય છે. તો આ જંગલની મોજ છે, આ ગિરનારની મોજ છે. આવી રીતનું જંગલ છે અને આવી રીતનું છે. ક્યાંથી આવો છો બાપુ? અમદાવાદ પીપળેજ. અમદાવાદ પીપળેજ. સારું. કેટલામી પરિક્રમા? પરિક્રમા આજની રાતની. એટલે અત્યાર સુધી પહેલી વખત આવ્યા છો કે? ના, 24મી પરિક્રમા. ઓહો. 2024 ને 2024. આ બાવાની જગ્યા આવી ગઈ છે. આ બાજુ જવાનું છે અને મારવેલા આ બાજુ આવેલું છે. તો ઝીણા બાવાની સમાધિ છે આ સ્થાન. કામાખ્યા મંદિર છે. ગિરનારી બાપુ, જય ગિરનારી, જય ગિરનારી. આ ઝીણા બાવાની ચલમ છે, જેમાંથી ઝીણા બાવા પ્રગટ થયા હતા. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. તો રામનાથ મહાદેવનું મંદિર પણ છે, દર્શન તમે પણ કરી લ્યો. અહીંયા ઝીણા બાવાની મધ્યે પૂરો થાય છે અને અત્યારે એસપી સાહેબ પણ આવ્યા છે જૂનાગઢના. અત્યારે સરસ મજાના એવા દર્શન પણ થયા. અને હવે આ વ્લોગને આપણે હવે એન્ડ કરીએ છીએ અને મળીએ એક નવા વ્લોગ સાથે. જય હિન્દ.